ગેસ સંકટ વચ્ચે આણંદથી એક મોટા સમાચાર સામે આવ્યા। ચરોતર ગેસ સહકારી મંડળીએ મોટો નિર્ણય લીધો છે। 14 સીએનજી પંપ પર મર્યાદિત સમય માટે ગેસ અપાશે। સવારે 6 થી 9 અને સાંજે પણ નિર્ધારિત સમયે જ ગેસ અપાશે। મર્યાદિત સમયમાં જ સીએનજી આપવાનો બોર્ડ પંપ પર લાગી ચૂક્યા છે। ચરોતર ગેસના પંપ પર બપોરે 1 કલાક રિક્ષા ચાલકોને ગેસ અપાશે। પ્રોબ્લેમ એટલો સીએનજીનો જે છે એ સીએનજીનો ગેસ હોય લિમિટેડ ક્વોન્ટિટી છે અને લિમિટેડ ક્વોન્ટિટી અમારે બધાને આપવાની હોય। અમારા મધર સ્ટેશન છે અને ડોટર સ્ટેશન છે। આ ડોટર સ્ટેશનની રિક્વાયરમેન્ટ વધારે છે કારણ કે ત્યાં બધા ગામડાઓ બધા હોય, અમારે અહીંયા પણ રિક્વાયરમેન્ટ છે એટલે અમે એનો ટાઈમ નક્કી કર્યો છે સવારમાં આટલાથી આટલા સુધી અને બપોરના સાંજે એટલે સવાર સાંજ બની શકે એ લોકોને જે લિમિટેડ ક્વોન્ટિટી ગેસ છે બધા ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ। બીજો ગેસ અમારી પાસે અવેલેબલ છે। જો સરકાર પાસે અમને વધારે ગેસ મળે તો ડેફિનેટલી વધારે સેવા કરવા માટે તૈયાર જ છે। ઇઝરાયલ ઈરાનના યુદ્ધની અસર હવે ધીરે ધીરે વાત કરવામાં આવે તો ગુજરાતના ચરોતર પંથકમાં પણ વર્તાતી જોવા મળી રહી છે। આ યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા જે ઈંધણનો સપ્લાય છે તેની અસર હવે ચરોતર ગેસ સહકારી મંડળીના સપ્લાય ઉપર થતી નજરે પડી રહી છે। અત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, સામાન્ય રીતે ધમધમતા અને વાહનોથી ભરાયેલા રહેતા આ જે ફિલિંગ સ્ટેશનો છે ગેસના તે ક્યાંક ને ક્યાંક ખાલી જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે ચરોતર ગેસને મળતો જે ગેસનો સપ્લાય હતો તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થતા આ જે ગ્રાહકોને સીએનજી ગેસ જે આપવામાં આવી રહ્યો છે તેમાં જે ટાઈમિંગ જે છે તે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક જ જે છે ગેસનું વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જે પ્રમાણે ઘરેલું ગેસનો જે વપરાશ છે અને તેના પ્રમાણેનું જે સપ્લાય છે તે ક્યાંય અસરગ્રસ્ત નથી રહ્યો। તે પ્રમાણે ચરોતર ગેસના જે એમડી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે જે વાહનોમાં જે પરિવહન માટે વપરાતું જે ઈંધણ છે સીએનજી ગેસ તેના સપ્લાયમાં ક્યાંક ને ક્યાંક જે છે કટોતી આવતા આ પરિસ્થિતિ સર્જાય છે। હવે જે પ્રમાણે વાત કરવામાં આવે તો સંસ્થા અત્યારે પ્રયત્ન કરી રહી છે કે આ સપ્લાય પુનઃસ્થાપિત થાય અને નિયમિત રીતે જે પ્રમાણે અગાઉ પુરવઠો મળતો હતો તે ગ્રાહકોને મળી રહે તે પ્રકારના પ્રયત્નો ચાલુ છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તેનો અંત ક્યારે આવશે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી બહાર નથી। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।